ભારતીય સૈન્ય ચોકીઓ પર પાકિસ્તાની સેનાએ કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતો જવાબ આપ્યો। ભારતીય સેનાની ભરતી કાર્યવાહીમાં 4 થી 5 પાકિસ્તાની સૈનિકો ઠાર થયા। ભારતીય સૈનિકોએ કહ્યું કે નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામ લાગુ છે। બંને સેનાઓ પરસ્પર સમજણ જાળવી રહી છે। હાલમાં જ LOC પર કોઈ ગોળીબાર થયો નથી, કોઈ નાની ઘટનાઓ પણ નહોતી થઈ અને આ મુદ્દા પર પાકિસ્તાની સેનાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી। ભારતીય સેના સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। અગાઉ એવા અહેવાલ હતા કે બુધવારે રાત્રે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધ વિરામનો ભંગ કર્યો। ભારતીય સરહદ પર પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો, જો કે કોઈ નુકસાન થયું ન હતું। PTIના અહેવાલ પ્રમાણે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની ફાયરિંગનો જવાબ આપ્યો। સેનાના સૂત્રો મુજબ ભારતીય સેનાના જવાબી હુમલામાં ઘણા પાકિસ્તાની સૈનિકોને ભારે નુકસાન થયું છે। પાકિસ્તાની અધિકારીઓનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તેમના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે। કેટલાક અહેવાલોમાં 6 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાના પણ દાવા થઈ રહ્યા છે।